રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામે ગામે સુધી પહોંચે તેવા આશયથી ભરૂચ નગરપાલિકાના વટમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો। ભરૂચના પંડિત ઠાકોર ઓમકારનાથના પટાંગણે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। જ્યારે આવેલા રથના LED સ્ક્રીન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ગેરંટીનો વિડીયો નિહાળ્યો હતો। જ્યારે હાજર મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ પોષણ અભિયાન, પ્રધાનમંત્રી JY સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓ પોતાનું અનુભવ જણાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેર, પ્રાદેશિક કમિશનર સુરત ઝોન DD કાપડિયા, નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત વિવિધ પ્રકારની કમિટીના સભ્યો, સમાજ કલ્યાણ અધિકારી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।